ભરૂચના એલસીબી દ્વારા અંકલેશ્વરમાં ગેરકાયદેસર શેર સોદા અને જુગાર ધંધાની મોટી કાર્યવાહી કરવામાં આવી છે. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી સોના આઈસ ઇન્ડસ્ટ્રીઝના ઓફિસમાં પોલીસની રેડ દરમિયાન ડબ્બા ટ્રેડિંગ અને પત્તા પાનાના જુગારના અંડરગ્રાઉન્ડ સટ્ટાબાજીનો પર્દાફાશ થયો છે. આ કાર્યવાહી દરમિયાન પોલીસે 5 આરોપીઓને ઝડપી પાડ્યા છે અને 30,38,450 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. મળતી વિગત મુજબ આ ગેરકાયદેસર ધંધો ચલાવનાર મુખ્ય આરોપી અલ્તાફ હુસેન ગોગારી છે, જે પોતાની ઓફિસમાંથી લોકોને ટોકન આપી જુગાર રમાડતો અને ઓનલાઈન એપ્સ મારફતે શેર માર્કેટના ડબ્બા ટ્રેડિંગ કરાવતો હતો. તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી દ્વારા 90,90,079 રૂપિયાના ગેરકાયદેસર શેર સોદા કરાયા હતા, જેનાથી સરકારને ટેક્સમાં મોટી છેતરપિંડી થઈ છે. પોલીસે કબજે કરેલો મુદ્દામાલમાં રોકડ, મોબાઈલ ફોન, વાહનો તથા ડિજિટલ પુરાવાઓનો સમાવેશ થાય છે. અલ્પેશ જીએમ જામનગર, અલ્પેશ ઉર્ફે રાજા સહિત 5 આરોપીઓ હજી પણ ફરાર છે. તેમને ઝડપી પાડવા પોલીસે તજવીજ હાથ ધરી છે. આ કેસ માત્ર જુગારનો જ નહીં પરંતુ શેરબજારના ડબ્બા ટ્રેડિંગના મોટા નેટવર્કનો પર્દાફાશ છે, જે અંકલેશ્વરમાં ચર્ચાનો વિષય બન્યો છે.